શું નામ છે તમારું? મારું નામ મિત બાવરિયા છે. શું કહેશો, આવતીકાલે પોસ્ટર લગાવવામાં આવે હતા? કાલે અંબિકા ટાઉનશીપ રાજકોટની અંદર પરસોત્તમ સાહેબ રૂપાલાના સમર્થનની અંદર પાસ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સપોર્ટની અંદર સમર્થનની અંદર બેનર લગાવવામાં આવ્યા. સંમેલનની તો કોઈ ચર્ચા નથી અને સંમેલન હોય તો પાટીદારના શ્રેષ્ઠીઓ મોભીઓ જે કંઈ નક્કી કરે એ વાત છે. અને અમે પાસ દ્વારા સમર્થન એટલે કરેલું છે કે કોઈ વ્યક્તિગત સમર્થન તમે મારું કરી શકો, હું તમારું કરી શકું, એ રીતે અમે સમર્થનમાં આવેલા છે. પાસ 5 વર્ષ પછી પાછું? હા, પાસ હતું એવું કંઈ નથી. પાસ પાટીદાર આંદોલન વખતે પણ આવ્યું હતું જ્યારે 10% સુવર્ણ અનામત અમને મળી ગઈ પાટીદાર દ્વારા બધા લોકોને, એ પછી કોઈ મુદ્દો કે એવો કોઈ ચર્ચા નહોતી. એટલે પાસ દ્વારા અત્યારે આવો મુદ્દો છે અને એવી ચર્ચા છે એટલે સમર્થનમાં આવેલા. કેટલા બેનર લગાવવામાં આવ્યા અને કઈ કઈ જગ્યાએ આગામી દિવસોમાં લગાડવામાં આવશે? આગામી દિવસોની અંદર તો કોર કમિટી જે કાંઈ નક્કી કરે અને જે કાંઈ મિટિંગ થાય એ પ્રમાણે બેનરો કે કોઈ પણ ચર્ચાનો વિષય છે એ ત્યારે કંઈક નક્કી કરશું. અને અત્યારે બેનરો અંબિકા ટાઉનશીપની અંદર 10 થી 12 જેવા લગાવવામાં આવ્યા. કંઈક ને કંઈક પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન પણ યોજવામાં આવી રહ્યું છે. એ સમાજના શ્રેષ્ઠીઓનો વિચાર છે. પાસ દ્વારા એવી કોઈ ચર્ચા નથી થઈ.